હલો મિત્રો, તમને મારા ન્યૂ બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે થોડાક દિવસો પછી વિડીયો બનાવી છીએ અને આજે આપણે ડુંગરા ઉપર ચડવાની કોશિશ કરીશું। જો આજે આપણે ડુંગરા ઉપર ચડીએ છીએ। તમે જોઈ શકો છો, આજે અમે ડુંગરા ઉપર ચડવાની કોશિશ કરીશું અને અહીંયા પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો। આટલામાં ઉપરથી પાણી આવે છે અને પાણી ભરાયેલું છે, તમે જોઈ શકો છો। અહીંયાથી આવું સાપરી ગામ છે અને સાપરીના ડુંગરે આપણે ચડી રહ્યા છીએ। અડધો ચડી ગયા છીએ ને અડધો ચડવાનો બાકી છે। આપણે ચડીને તમને દેખાડશું હજી। હલો મિત્રો, તમને હમણાં મેં કીધું તો આપણે ડુંગરા જઈને તમને દેખાડશું। જો મિત્રો, આપણે હવે ડુંગરા ઉપર આવી ગયા છીએ। તમે અમારો ડુંગરો જોઈ શકો છો, આવો છે અત્યારે હાલમાં। અને ઉપરથી તમે જોઈ શકો છો અમારું ગામે દેખાડી દે છે અને એટલો બધો ઊંચો ડુંગરો આવેલો છે। ડુંગરા માટે આપણે ચડી ગયા છીએ અને જો છો મિત્રો, આપણે આમ ઓલી બાજુ જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો અમને। જો મિત્રો, અહીંયા ડુંગરા માટે આવા પાણા હોય તમને બધાને ખબર હશે। અને જો નહેર ઉપરથી પાણી આવી રહ્યું છે, આપણે એ બાજુ જઈને તમને દેખાડશું આજે। આપણે એટલા દૂર આવી ગયા છીએ અને આપણે અહીંથી નીચે જઈ રહ્યા છીએ। હવે જોઈ શકો છો, દોડીને જવું પડે છે અત્યારે અમારે। આપણે નીચે આવી ગયા છીએ, ચોખામાં ચોખ્ખું પાણી છે અહીંયા। તમારે પણ ડુંગરા ઉપર આવો, ડુંગરા ઉપરનું પાણી હોય તમે પી શકો છો। આવું ચોખ્ખું હોય છે, તમે જોઈ શકો છો। હાવ ચોખ્ખું પાણી છે, પાણા ચોખ્ખા દેખાય છે, તમે જોઈ શકો છો। પાણી હાવ ચોખ્ખું આવે છે, ઉપરથી પીવા જેવું છે। આપણે આને પી પણ શકીએ છીએ। તમે પણ ડુંગરા ઉપર આવો તો ડુંગરા ઉપર પી શકો છો ને પીવા માટે પાણી પીવાનું ન હોય તો પી શકો છો। આપણે પણ પીશું અત્યારે। અને જો અત્યારે આપણે ડુંગરાની માટે છીએ, હાવજની કાંઈ બીક નથી હોય તો આપણે બીતા નથી। અને તમે અમને જોઈ શકો છો। અને જો આપણે મિત્રો આવા પાણીમાં હાલી છીએ, પગ ડૂબાડી દીધા છે।